જય માતાજી, જય દ્વારકાધીશ બધાને, અને સ્વાગત છે તમારું ફરી પાછા એક નવા વ્લોગમાં. તો અત્યારે જો આપણે નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ થઈ ગયા છીએ, અને અત્યારે તો જો ઠંડી પણ છે નહીં, કાંઈ શિયાળો છે પણ વાતાવરણ એવું છે કાંઈ ઠંડી લાગે નહીં. જો આ રીતના અત્યારે તો જો પોપૈયા પાકી ગયા હતા આપણે શિયાળાના, જટ પાકી જાય. કાં બોલું હાલે મૂકવા જવાનું છે. અને જો આને શીરું કરીને ખાવાનું છે, કેમ કરવાનું? શીરું મળવું પડશે ને, આને ખાવું હોય તો. બી છે જો આમાં બી હોય એમ કે છે. તમને ખબર જ હશે શિયાળામાં વધારે પાકે. તો જો પલવી તો રમતો કર્યા રાખે છે, અને તો આવજે પલવીની મમ્મી તો આવી ગઈ છે. કા હું કામકાજ કરતી? આ પપૈયા ખા કરી દે કાન હે કા કરી દેસ? ડાળું કા કરી દેશે? પપૈયા કા કરીશ? નહીં કરીને જો આ તો બીજું દઈશ. ક્યાં વહી ગઈ? એને પાણી ભરવા જવાનું છે, ઊભી છે વાટ જોઈને બહુને. ગઈ છે પાણી ભરવા, પલવી પણ હાલી જાય છે. તો આપણે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. આપણે બપોરે મળવાના ખાવાના છે, કેવું મીઠું છે જોઈ. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. તો હાલો આપણે આવી ગયા છીએ શીરાવા, જોઈએ આજે શું બનાવ્યું છે. લે હા તારે શું છે આપણે મેગી. જો આપણે ફેવરિટ મેગી બનાવી છે. કા બોલે ઓલી મેગી બનાવી જો પલવીને બહુ ભાવે. પપ્પા અરે ખાવાની છે મેગી. ખારે છે કા ગરમ છે ને. મેગી બનાવી છે, મરચાં રોટલી ને બધું છે, અને આમાં છે શાક ભીંડાનું. લીંબુ બધું મળવા પડે. ખાટો બહુ ભાવે એમ, લીંબુ મળે છે. તો બધું આ રીતનું છે. કાં બોલે મજા આવી? ઊનું નથી ને? પપ્પાને ખાવા દઈશ કે નહીં? ના પાડે છે તમારે નહીં ખાવાનું મારી. તો આપણે લઈ લઈશું મોકું. બોલે દે મને બીજી ડીશ. ચાલો કરી દે. આપણે વિડીયો બનાવવામાં નવરા થાવી ત્યારે ખાવી ને. હાથ કાઢે છે. પપૈયું કઈ પપૈયું મૂકી દીધું છે આપણે, અને અહીંયા છે બીજું. તો એટલે આપણે હવે શીર આવે ને પછી પપૈયા ખાઈશું. બન્યા રહીજો. મરશું વધ કરી ખાઈ જઈશ તો? મરશું ખાતો? ઓ તીખું લાગશે એમ? ખાતો જો મેં ખાઈ છે મરશું. તારે ખાવાના છે કે નહીં? તીખું નહીં લાગે તને? હાલો આપણે તો જો શીરાવાનું ચાલુ કરી દીધું છે. હા તો હાલો બધાય શીરાવા કે તો હાલો શીરાવા, હાલો મેગી ખાવા. તો મજા આવી? જો પલવી તો મેગી ખાવાનું ચાલુ કરી દીધું છે. તો આપણે પણ શીરાવી લઈએ ને હાલો બધાય શીરાવા, એટલે કે મેગી ખાવા હાલો બધાય. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. જો પપૈયું સુધારી વળ્યું છે ત્યારે શીરાવી પણ લીધું છે, ને પહેલું હોય શીરાવે છે. કાં ભલે હાલો બધા પપૈયું ખાવા. હાલો બધા મેગી ખાવા. કાં ભલે પપૈયું સુધારી વળ્યું છે. શાક તો કેવું છે? વેલું છે.
કેવું કર્યું છે કોઈ દી ખાધી નહીં કે પપ્પા અત્યારે મુહૂર્ત કર્યું કે ખાવાનું તો જો આપણે પણ એક શીર લઈ લઈએ તો આપણે એક શીર લઈ લીધી છે સાખવી કેવું છે બધાય તો હાલો પપૈયું ખાવા સેમ આપણે ગળ્યું છે એમ કહેવાય નહીં ખાસ કેમ છે એમ તો એમ મજા આવે એવું છે ત્યારે ઠંડુ એટલું થઈ ગયું છે શિયાળાનું બહાર હોય એટલે તાજા તાજા ઉતારેલા આપણે આ ફ્રીજમાં કાઢ્યું ને જેવું થઈ ગયું ઠંડુ પલવી ન ખાઈએ કે ઠંડુ બહુ છે તો હાલો બધા પપૈયા ખાવા અને શીરાવા તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને પપૈયું આપણે ખાઈ લઈએ શીરાવી લીધું છે અને શીરાવીને જો બહાર આવી ગયા છે ને પલવી ત્યારે શું કરે પલવી ધૂળ ભરે ધૂળ ભરે રમતો કરે કા બૂમ બૂમ પીપ જવા દે છે મજા આવે હે ધૂળ તો ભરો જો આખું ભરી દેવાનું છે ને હે રમવાનું પછી જો પલવી રમે છે શું પાણા ઘા કરે છે એમાં જીરામાં એમ બૂમ બૂમ બીજું પીપ નથી તારે પડ્યું છે તોય ખોટું બોલે છે ને રમતું કરે છે આપણે શું છે બૂમ બૂમ રમવું છે એમ ના પપ્પાને નથી રમવું તું રેમ હો રમવા આવું તારે કેમ રમવાનું છે આપો મારે મારે તો આપણે આપણી શોપ તરફ જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે શોપ તરફ જઈશું અત્યારે અને તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો તો હવે મળશું ડાયરેક્ટ બપોરે તો ત્યાં સુધી કન્ટિન્યુ વ્લોગમાં રહીજો તો હાલો આપણે સવારમાં આપણે પપૈયા ને એવું બધું ખાય ને શેરાવાને વયા ગયા હતા ને અત્યાર સુધી તો જો ટાઈમ એટલે કે ટાઈમ મળ્યો નહોતો વ્લોગિંગ કરવાનો અને જો અત્યારે સાંજ પડી ઘરે આવી ગયા છે અને જો પાણી ગરમ મૂકે છે કારણ કે મારે આવવાનું છે તો નાઈ ને તું કાં પાણી ગરમ મૂક્યું હે ને ઠંડી લાગે એટલે પાણી ગરમ નથી આપીશ મેં કીધું પાણી ગરમ મૂકે છે મારી ઘર હું મૂક્યું છે આમાં ખબર નથી જો ખીચડી બનાવીશ મૂકી છે જો જોવે છે હું ખબર કઈ ખબર નહીં શું હોય છે શું લાગે તને પાણીપુરી જો તો પૂરી લાવ્યો છો આ બધું પડી હારું પાક લાવ્યો છો તો તારી હારું તો કોની હારું તારી હારું જો ભલીનું નામ હોય ખાલી ખાઈ જાય બધું ભાગા સડી ગઈ જો પાણી બળવા જેવું પડે ને બાજુમાં તો જો ગાગર મૂકી છે નાવણિયા કરવાના કા પલવી ક્યાં કઈ બાજુ વહી ગઈ પલવી ગઈ છે દાદાને બોલે એટલે કે પપ્પાના બોલે વહી ગઈ છે તો છે બધું કાસા ભૂંગળા છે કાલે લાવ્યો હતો ને તળવા છે તળવા છે તારે થોડી વાર પછી તો હાલો આજે તો વાળાનું બધું વાર લાગશે તો આમને પછી બસ આજનો વ્લોગ અહીંયા સુધી અને વ્લોગ જોવાનું ના ભૂલતા તો ફરી પાછા મળ્યા કાલે તો ત્યાં સુધી બાય ટાટા.